નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે દુબઈમાં પટેલની ઈમાનદારી બનેલી ઘટના. આટલા બધા રૂપિયા? દર્શન પટેલના મોઢામાંથી ધીમેથી શબ્દ નીકળ્યા અને તેની આંખો ફાટી ગઈ. દુબઈની ચમકતી સડક પર મધરાતના સમયે પડેલી કાળી બેગ ખોલતા તેની અંદર ગોઠવાયેલા નોટોના થપ્પા જોઈને તેના હાથ કંપી રહ્યા હતા. આસપાસ કોઈ માણસ દેખાતો નહોતો. દૂર ઊંચી ઇમારતોની રોશની ચમકી રહી હતી અને રસ્તા પર દોડતી મોંઘી ગાડીઓની અવાજ વચ્ચે દર્શનનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તેણે ધીમેથી બેગની અંદર ફરી નજર કરી. રૂપિયાની ગળીઓ નીચે નાના ડબ્બામાં ચમકતા હીરા પડ્યા હતા. બેગના ખૂણામાં એક ફાઇલ પણ હતી, જેમાં અરબી ભાષામાં લખેલા કેટલાક કાગળો હતા. દર્શનના કપાળ પર પરસેવો આવી ગયો. ગરીબી અને મુશ્કેલીઓમાં જીવી રહેલા એક સામાન્ય ગુજરાતી યુવક માટે આ દ્રશ્ય સપના જેવું હતું. પરંતુ એ ક્ષણે તેના મનમાં બીજો વિચાર પણ આવ્યો. આ બેગ કોઈ સામાન્ય માણસની નથી અને જેને આ ગુમ થઈ હશે તે તેને શોધવા માટે કંઈ પણ કરી શકે. દર્શન મૂળ મહેસાણાના નાના ગામનો પટેલ યુવક હતો. બાળપણથી જ તે મહેનતુ અને શાંત સ્વભાવનો હતો. તેના પિતા નાનકડા ખેડૂત હતા. વરસાદ ઓછો પડતો હોવાથી ખેતીમાં આવક પણ ઓછી થતી. ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેતી. તેમાં છતાં દર્શનના પિતાએ પોતાના દીકરાને એક વાત વારવાર શીખવી હતી: માણસ ગરીબ હોય તો ચાલે, પણ મહેમાન ન હોવો જોઈએ. આ શબ્દ દર્શનના મનમાં ઊંડે સુધી ઉતરી ગયા હતા. લગ્ન પછી જવાબદારી વધી ગઈ. પત્ની હેતલ અને 5 વર્ષનો દીકરો આરવ, એ બંને માટે કંઈ સારું કરવાના સપના લઈને દર્શન દુબઈ કમાવવા આવ્યો હતો. પરંતુ દુબઈની ચમકતી દુનિયામાં પણ તેની જિંદગી સરળ નહોતી. દિવસભર એક મોટા વેપારીની ગાડી ચલાવવાનું કામ કરતો અને રાત્રે થાકેલો પોતાના નાનકડા ભાડાના ઓરડામાં પાછો આવતો. મહિને મળવા પૈસામાંથી મોટા ભાગના રૂપિયા તે ભારતમાં મોકલી આપતો. ગામમાં પિતાની સારવાર ચાલતી હતી અને બેંકનું જૂનું કર્જ પણ બાકી હતું. તે રાત્રે પણ દર્શનને કામ પૂરું કરીને પોતાના ઓરડામાં તરફ જઈ રહ્યો હતો. રસ્તો થોડોક સુમસામ હતો. અચાનક તેની નજર રસ્તાની બાજુમાં પડેલી કાળી બેગ પર ગઈ. શરૂઆતમાં તેને લાગ્યું કે કોઈ મુસાફરની હશે, પરંતુ આસપાસ લાંબા સમય સુધી કોઈ ન દેખાતા તેને બેગ હાથમાં લીધી. બેગ ભારે હતી. અંદર શું હશે તે જાણવા માટે તેણે થોડી દૂર અંધારા ખૂણે જઈને બેગ ખોલી અને પછી જે જોયું તે જોઈને તેની આંખો ફાટી ગઈ. દર્શન થોડા મિનિટ સુધી સ્થિર ઊભો રહ્યો. મનમાં વિચારવાનું તોફાન ઉઠી રહ્યા હતા. જો આ રૂપિયા મારા થઈ જાય તો? આ વિચાર આવતા જ તેની આંખો સામે ગામનું જૂનું ઘર આવી ગયું. પિતાની દવાઓ, બેંકનું કર્જ, હેતલના અધૂરા સપના અને દીકરાનું ભવિષ્ય બધું યાદ આવવા લાગ્યું. પરંતુ તરત જ બીજા અવાજે મનમાં કહ્યું, આ પૈસા પોતાના નથી. દર્શનનું મન 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું. થોડા સમય પછી તેને પોતાના મિત્ર ચિરાગને ફોન કર્યો. ચિરાગ પણ ગુજરાતનો જ હતો અને દુબઈમાં વર્ષોથી રહેતો હતો. સ્વભાવથી ચાલાક અને થોડોક લાલચી, ચિરાગ થોડા સમયમાં ત્યાં આવી ગયો. બેગની અંદર નજર પડતા જ તેની આંખોમાં ચમક આવી ગઈ. તેને ધીમેથી કહ્યું, અરે પાગલ, તારી કિસ્મત ખુલી ગઈ. ભગવાને સીધા હાથમાં ખજાનો આપ્યો છે. દર્શન ગભરાયેલા અવાજમાં બોલ્યો, પણ આ પૈસા કોઈના તો હશે ને? ચિરાગ તરત બોલ્યો, દુબઈમાં રોજ કરોડોના વેપાર થાય છે. કોઈ અમીર માણસની બેગ હશે. તેમને શું ફરક પડશે? તું આમાંથી થોડા રૂપિયા પણ રાખી લે તો આખી જિંદગી બદલાઈ જશે. ચિરાગના શબ્દ સાંભળીને દર્શન ફરી વિચારમાં પડી ગયો. તે રાત્રે બંને બેગ લઈને દર્શનના ઓરડા પર ગયા. નાનકડા ઓરડામાં બેસીને બંને વારવાર બેગ ખોલીને
જોઈ રહ્યા હતા. રૂપિયાની ગળીઓ જોઈને ચિરાગના મનમાં લાલચ વધી રહ્યા હતા. આપણે અડધા અડધા વેચી લઈએ, તેણે ધીમેથી કહ્યું, પરંતુ દર્શન શાંત હતો. તેને બેગમાંથી ફાઇલ બહાર કાઢી. અંદર કેટલાક ફોટા અને દસ્તાવેજો હતા. એક ફોટામાં સફેદ અરબી કપડા પહેરેલો વૃદ્ધ માણસ દેખાતો હતો. તેની બાજુમાં કેટલાક સુરક્ષા કર્મચારીઓ ઊભા હતા. ચિરાગ બોલ્યો, લાગે છે કોઈ મોટા શેખ છે. દર્શનના મનમાં ડર વધવા લાગ્યો. હવે તેને ખાતરી થઈ ગઈ કે આ બેગ કોઈ બહુ મોટા માણસની હતી. બીજા દિવસે સવારે દુબઈના સમાચાર માધ્યમોમાં એક સમાચાર ઝડપી ફેલાવા લાગ્યા. દુબઈના અબજોપતિ શેખ હમદાન અલ મુઆરીની મહત્વપૂર્ણ બેગ ગુમ. આ સમાચાર સાંભળીને દર્શનના શરીરમાંથી જાણે લોહી જ ઉતરી ગયું. સમાચાર ખૂબ જ બેગમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો અને કરોડો રૂપિયા હતા. શેખ હમદાન દુબઈના ખૂબ જ પ્રભાવશાળી વેપારીઓનામાં એક ગણાતા હતા. હવે દર્શન વધુ ગભરાઈ ગયો. ચિરાગે તરત કહ્યું, ડરવાની જરૂર નથી. કોઈને ખબર નથી કે બેગ તારા પાસે છે. પરંતુ દર્શનનું મન હવે શાંત નહોતું. આ વચ્ચે ભારતમાં હેતલ સતત ચિંતામાં રહેતી હતી. ફોન પર દર્શનનો અવાજ બદલાયેલો લાગતો હતો. તેણે પૂછ્યું, પણ શું થયું? તમે ઘણા ચિંતિત લાગો છો. દર્શન થોડા સમય મૌન રહ્યો. પછી ધીમેથી કહ્યું, કંઈ નહીં, બસ કામનું ભારણ છે. પરંતુ અંદરથી તે તૂટી રહ્યો હતો. આખી જિંદગી ઈમાનદારીથી જીવેલો માણસ પહેલીવાર એવા વળાંક પર ઊભો હતો જ્યાં એક નિર્ણય આખી જિંદગી બદલી શકે. સાંજે દર્શન કામ પર ગયો ત્યારે મન તેનું ધ્યાન ક્યાંય નહોતું. તેને વારંવાર લાગતું હતું કે કોઈ તેનો પીછો કરી રહ્યો છે. એક વખત તેણે પાછળ ફરીને જોયું તો બે અજાણ્યા માણસો દૂર ઊભા તેની તરફ જોઈ રહ્યા હતા. દર્શનનું હૃદય ધબકવા લાગ્યું. તે ઝડપથી ત્યાંથી નીકળી ગયો. રાત્રે ઘરે પાછો આવ્યો ત્યારે ચિરાગ ફરી બેગ ખોલીને રૂપિયા ગણી રહ્યો હતો. તેની આંખોમાં હવે લાલચ સ્પષ્ટ દેખાતી હતી. દર્શન, આપણે આ પૈસાની ભારતમાં મોટો ધંધો શરૂ કરી શકીએ. ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે, તે બોલ્યો. પરંતુ દર્શનના મનમાં પિતાના શબ્દ ગુંજી રહ્યા હતા. બેઈમાનીના પૈસા ક્યારેય સુખ નથી આપતા. તે રાત્રે દર્શનને ઊંઘ જ ન આવી. તેને કલ્પના કરી કે જો આ પૈસા રાખી લે તો શું થશે? કદાચ મોટું ઘર આવશે, કર્જ ઉતરી જશે, પરિવાર ખુશ થઈ જશે. પરંતુ તરત જ મનમાં બીજો વિચાર આવતો, જો માલિક મળી ગયો તો? અને સૌથી મોટો પ્રશ્ન હતો, શું હું પછી પોતાની આંખોમાં જોઈ શકીશ? આખી રાત આ વિચારોમાં પસાર થઈ ગઈ. સવાર અચાનક ઓરડાની બહાર જોરથી દરવાજો ખખડાવ્યો અવાજ આવ્યો. દર્શન અને ચિરાગ બંને ગભરાઈ ગયા. ચિરાગે તરત બેગ પથારી નીચે છુપાવી. ફરી દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. દર્શન ધીમે ધીમે આગળ વધ્યો. તેના હાથ કંપી રહ્યા હતા. તેને દરવાજો થોડો ખોલ્યો અને સામે બે ખતરનાક ચહેરાવાળા માણસો ઊભા હતા. બંનેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. એક માણસ ધીમેથી બોલ્યો, અમને ખબર છે બેગ તમારા પાસે છે. આ શબ્દ સાંભળતા જ દર્શનના પગ નીચેની જમીન ચરકી ગઈ. દર્શનના ચહેરાનો રંગ ઉડી ગયો. દરવાજાની બહાર ઉભેલા બંને માણસોની આંખોમાં એવો ખતરનાક ગુસ્સો હતો કે તેમને જોઈને શરીરમાં કંપારી ફરી જાય. એક માણસે ફરી ધીમેથી કહ્યું, બેગ જ્યાં છુપાવી છે ત્યાંથી બહાર કાઢ, નહીં તો હાલત ખરાબ કરી દેશું. ચિરાગ ગભરાઈ ગયો, પરંતુ અંદરથી તે હજુ પણ રૂપિયા છોડવા તૈયાર નહોતો. તેણે ધીમેથી દર્શનના કાનમાં કહ્યું, કહી દઈને કે આપણે કંઈ ખબર નથી. પરંતુ દર્શન હવે સમજી ગયો હતો કે આ લોકો સામાન્ય નહોતા. જો આજે ખોટું બોલશે તો કદાચ પોતાનું અને પરિવારનું જીવન જોખમમાં મૂકી દેશે. તેને ધીમેથી પથારી નીચેથી બેગ બહાર કાઢી. બંને માણસોની નજર તરફ બેગ પર ગઈ.
પરંતુ એ ક્ષણે દર્શનના મનમાં કંઈ બદલાઈ ગયું. તેણે બેગ પોતાની છાતી સાથે ચાપીને કહ્યું, હું આ બેગ તેના સાચા માલિકને જ આપીશ. આ શબ્દ સાંભળીને બંને માણસો ગુસ્સે ભરાઈ ગયા. એક માણસ આગળ વધ્યો, પરંતુ એટલામાં બહાર પોલીસની ગાડીનો અવાજ સંભળાયો. બંને માણસો ગભરાઈને ત્યાંથી ભાગી ગયા. દર્શન સમજી ગયો કે હવે વધુ સમય સુધી આ બેગ પોતાની પાસે રાખવી જોખમી હતી. તેને તરત નિર્ણય લીધો કે જે પણ થાય બેગ સાચા માલિક સુધી પહોંચાડવી પડશે. બીજા દિવસે ઘણો પ્રયત્ન કર્યા પછી દર્શન શેખ હમદાનના કાર્યાલય સુધી પહોંચ્યા. શરૂઆતમાં કોઈ સામાન્ય ગુજરાતી યુવક પર વિશ્વાસ કરવા તૈયાર નહોતું, પરંતુ જ્યારે દર્શનને બેગ અને દસ્તાવેજો બતાવ્યા ત્યારે બધાના ચહેરા બદલાઈ ગયા. થોડા સમય પછી શેખ હમદાન પોતે દર્શન સામે આવ્યા. સફેદ કપડામાં ઉભેલા શેખની આંખોમાં આશ્ચર્ય સ્પષ્ટ દેખાતું હતું. તેમણે ધીમેથી પૂછ્યું, તમને ખબર છે આ બેગમાં કેટલા રૂપિયા હતા? દર્શને શાંતિથી જવાબ આપ્યો, હા, પરંતુ એ મારા નહોતા. થોડા સેકન્ડ માટે આખો ખંડ શાંત થઈ ગયો. શેખ હમદાનીની આંખોમાં પહેલીવાર સન્માન દેખાયું. તેમણે કહ્યું, આજના સમયમાં લોકો થોડા પૈસા માટે સંબંધો વેચી દે છે, અને તું કરોડો રૂપિયા હોવા છતાં પરત આપવા આવ્યો. શેખે તરત પોતાના માણસોને આદેશ આપ્યો કે દર્શનને સુરક્ષા આપવામાં આવે. તપાસ દરમિયાન ખબર પડી કે બેગ પર નજર રાખનારા લોકો ગેરકાયદે ટોળકીના હતા અને તેઓ આ રૂપિયા લૂંટવા માંગતા હતા. ચિરાગે પણ લાલચમાં આવીને તેમને માહિતી આપી હતી. સત્ય બહાર આવતા ચિરાગ શરમીનું માથું ઝુકાવીને ઊભો રહ્યો. દર્શનને દુઃખ તો થયું, પરંતુ તેને કંઈ કહ્યું નહીં. થોડા દિવસ પછી શેખ હમદાને જાહેરમાં દર્શનની ઈમાનદારીની પ્રશંસા કરી. તેમને ઇનામ તરીકે મોટી રકમ આપવાની જાહેરાત થઈ, પરંતુ દર્શને માત્ર એટલું જ કહ્યું, મને મહેનતના પૈસા જોઈએ. આ વાત સાંભળીને બધા ચોંકી ગયા. શેખે ખુશ થઈને પોતાની કંપનીમાં દર્શનને મોટી જવાબદારી આપી અને રહેવા માટે ઘર પણ આપ્યું. ભારતમાં બેઠેલી હેતલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મહેસાણાના નાના ગામનો એક સામાન્ય પટેલ યુવક આખા દુબઈમાં પોતાની ઈમાનદારી માટે ઓળખાવા લાગ્યો. લોકો કહેવા લાગ્યા, પૈસાથી મોટો માણસ નથી બનતો, ઈમાનદારી માણસને સાચે મોટો બનાવે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.